રાણાવાવ કુતિયાણામાં ભવ્ય જીત મેળવ્યા બાદ કાંધલ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ ભારતીય જનતા પાર્ટીના ભરપૂર વખાણ કર્યા અને સ્પષ્ટ કર્યું હતું કે તેમને ભાજપ સરકાર સામે કોઈ જ વાંધો નથી। તેમણે વધુમાં એ પણ કહ્યું કે ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ હું કામ કરીશ। ભાજપ સરકારને જ્યારે જરૂર હશે ત્યારે તેની સાથે હું ઊભો રહીશ। ઉપરાંત કાંધલ જાડેજાએ ઢેલીબેન પર કરપ્શનનો આરોપ પણ લગાવ્યો। भाई भाजप सामे नहीं लड़ो बापा। हूँ आईना मारा लोकल वांधो था नहीं सामे लड़ो छे। मारे वांधो अमरे बीजो कोई वांधो नतो। जो 2012 में जतुं कर्युं हवे काम करशुं। भाई प्रजाना काम करो। कटकी करो बाकी कटकी में कई लिमिट होय। आ तो पूरेपूरी खाई जाओ, पूरेपूरी गांठे लड़ी जाओ। भाई 17 में भाई बात थी हवे काम करशुं 2 बार में चांस आप्यो, 3 बार अमारे फरजियात थी लोग जतुं करवुं तो કેટલું કરો તમે 10 વર્ષ કાંઈ ન કર્યું પછી મારા ફરજિયાત બની ગયું, અનિવાર્ય થઈ ગયું। પછી સરકાર છે બાંધવાનો મારે લડવાનો મતલબ નથી। ભાઈ આજે હું તમને એક વાત કહું છું, આટલા ટાઈમથી નથી કોઈ દી બોલાવું। અમારા માતાજી કુળદેવીમાં કાંદીમાં આશાપુરામાં મોમાઈમાં આ તને માતાજી સ્વરૂપ બધા અલગ સ્વરૂપ છે, બાકી માતાજી બે એક જ છે। અમારા કાંદીમાનું પ્રતિક કમળ છે, કમળ। આજે અમારા દિલમાં કમળ પ્રત્યે હું તમને ખબર હોય બરાબર। આજે અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈ કમરનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લઈને પક્ષના કારણે થયું। આ લોકોની નીતિથી થયું છે। આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે। એના પાપ ભરાઈ ગયા હતા। બાકી જો તમે કે હું ગમે ભાજપ પક્ષની સાથે હોઉં છું।